શહેરમાં એસઓજી પોલીસે ડ્રગ્સ સપ્લાય કાંડમાં મોટો ખુલાસો કર્યો છે। 9 મહિના પહેલા ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા કેસમાં પોલીસને જે સપ્લાયર મહારાજ તરીકે ઓળખાતો હતો તે નવાબ ઇશાક અલી સૈયદ હોવાનું બહાર આવ્યું છે। મળતી માહિતી અનુસાર ડ્રગ્સ વેચવા માટે ઇશાકે પોતાનું નામ બદલીને મહારાજ રાખ્યું હતું, જેથી શંકા ન થાય। 9 મહિના પહેલા વરિયા રોડ પરથી બિલ્ડર ભરત પટેલની 5.27 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી। તેમાં નવાબ ઇશાકનું નામ સામે આવતા તે સાઉદી અરેબિયા ભાગી ગયો હતો, તથાપી મુંબઈ એરપોર્ટ પર પાછો ફરતા જ સુરત શહેરની એસઓજી પોલીસે તેને ઝડપી લીધો છે। હવે પોલીસે તેની પાસેથી ડ્રગ્સ નેટવર્ક અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે। આજથી 9 મહિના પહેલા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસઓજીએ એક રેડ કરેલી અને 52 ગ્રામ એમડી પકડેલું। એની અંદર આરોપી ભરત પટેલ જે છે એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ, કે જે મુંબઈથી લાવીને આ ભરત પટેલને માલ આપેલો અને એની સતત એસઓજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી એ દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખુલ્યું, ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પકડ્યો। તો એનું નામ જે છે એ મહારાજ ઉર્ફેનું નામ છે, એનું સાચું નામ છે ઇશાક અલી સૈયદ, કે જે એમડીના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે અને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવેલો છે। મહારાજે ઇશાક અલી કેમ બધું કર્યું હતું? એમડીનો અને ડ્રગ્સ વેચવા માટે એને ઇશાક અલીએ મહારાજનું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે। કારણ શું છે? કારણ કે મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ નામ ધારણ કરવાનું? હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ન કરે એટલા માટે કરી રહ્યો હતો। સાઉદી અરેબિયા કેમ ભાગી ગયો? જ્યારે અહીંયા એસઓજી રેડ કરી અને એનું નામ ખુલી ગયું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો, પરંતુ જેવો એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એસઓજી ટીમને માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો। ભરતભાઈ છે એ સારા વર્ષે ભરતભાઈ છે એ બિલ્ડિંગ ના બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને પોતે ડ્રગ્સનો યુઝર હતો અને એ આની પાસેથી માલ લેતો હતો અને એવી અમને માહિતી મળતા ત્યાં રેડ કરીને એને ઝડપી પાડેલો।